अस्सलाम वालेकुम मेरे दोस्तों मेरे भाइयों केम छो बधाय अपनी चैनल में आपનું હાર્દિક સ્વાગત છે મારું ભાવનગર અમે આવી ગયા છે ઘરે આર્યનભાઈ સાથે શું લેવા બંડિયામાં નાસ્તો લેવા સવારમાં ગાંઠિયા નહોતા મળ્યા છે અહીંયા બી બંધ થઈ ગયા ગાંઠિયા આર્યન ગાંઠિયા ન મળ્યા ને હવે ઘરે જઈએ નાસ્તો લીધો બીજો સરપ્રાઈઝ છે ઘરે જઈને ખોલશો સીધો ચાલો આજનો વિડીયો આપણો ચાલો વિડીયો કન્ટિન્યુ રહેજો નીકળી ગયા છે નાસ્તો લઈને હવે નારી ચોકડી મૂકવા આવ્યા અમે આવી ગયા નારી ચોકડીના પુલ પાર કરી દીધો છે હવે અહીંથી આગળ જો નવો રોડ છે આપણો ઘરે નવો બ્રિજ બની ગયો આપણે ભાવનગર રાજકોટ રોડ બધા આ અમારા ખોડિયાર મંદિર છે અહીંયા આવશે નાની ખોડિયાર માતાનું મંદિર આ એકજણ મજૂરી હોટલ છે અમારે સૌથી અમારું ભાવનગર ચિત્રા સીઆઈડીસી નાની ખોડિયાર આ અમારે આવી ગયું નાની ખોડિયાર માતાનું મંદિર દર્શન કેટલું જ આપણે નાની ખોડિયાર માતાનું મંદિર છે દર્શન કોઈ આવતું ન હોય તો દર્શન કરી અને ટાઈમ મળશે તો આપણે પણ જાશું આપણે મોટી ખોડિયાર આર કે ફોલોનું આપણે બનાવેલું છે હોટલ છે બધી રીતનો સુવિધાવાનું છે આપણે આમ આવી શકો છો મારા ગામમાં આ અમારી પંજાબ ફોજી ધાબા આ અમારી આર કે હોટલ વર્તેજ ગામની આનબાન ને શાન અમારા આવી ગયા છે ઘર પાસે હવે દૂધ લેવાનું છે નાસ્તો બધો લઈ લીધો છે હવે દૂધ લેવાનું છે ખાલી આપ સવારના ઘરમાં પરાઠા વડે જલ્દી મગજમારી થઈ ગઈ છે ઘરે ભાઈ ભાગી ગઈ છે કેમ તમે આજે કુકર ઓલું કરો ક્યાં આવો છો આ દૂધ લઈ લીધું છે અમે જઈએ છીએ હવે આપણે ટાયર નવા આવી ગયા છે ફિટ થાય છે હવે આપણે જો એપોલો એલડીના ટાયર એપોલો નખાયા છે આગળના ટાયર નવા ખોલી નાખ્યું છે હજુ આમાં બીજા ફિટ કરવાના છે આ અમારા ભાઈના દીકરા આવ્યા છે અમારા સમીમભાઈની દુકાન છે અબુભાઈ જેની પાસે 12 વ્હીલ છે આ અમારા આર્યનભાઈ હવે ટાયર ફિટ કરવાના છે કમ્પ્લીટ થઈ ગયા છે હવા પૂરી ફિટ કરી દઈએ તો હવે અમે ડીઝલ પૂરા થઈએ હવે નીકળી ગયા છે આર્યનભાઈ સાથે ગાડીમાં છે ગાડી ભરવા જઈએ છે બરોબર 33 છે આપણી 99 છે હમણાં ભરવા જવાની છે અમારું ગામ છે આર્યનભાઈ અમારી સાથે છે હવે ગાડીની 99 આર્યન છે સાથે નીકળી ગયા ફરવા ડ્રાઈવર હમણાં ભરવા આવશે આપણી ગાડી નિરમામાં ભરવા બરોબર આજ આખો દિવસ ઘરનો ઘરે છીએ એટલે મેં કહું હાલો બનાવી આજે 2 દિવસથી નથી બનાવ્યા આ અમારા ગામના પ્રખ્યાત ભજીયા ડોડિયા ભાઈ ભજીયા વાળાના હા અમારા ગામની હોટલ છે આર કે હોટલ છે અમારા ગામની આન બાન શાન પછી એક આ સૌથી જૂની જાણીતી હોટલ અમારી ફોજી એક આ ચોકડી પડે છે આ ચોકડીથી તમે જમણા હાથ ઉપર ટર્ન મારો આપણે મહુવા તળાજા વેરાવળ કોડીનાર ઉના આ બધે જઈ શકાય છે પહેલાં જૂનો રસ્તો હતો અમારે
આ બધી અમારી ગાડીઓ, અમારા ગામની બધી ગાડીઓ, વચ્ચેની ગાડીઓ બધા ભંગાર છે. અલંગનો સ્ક્રેપ ભરીને આવી ગઈ છે, કોલસા છે. એક સમય હતો અત્યારે ખટરાની લાઈન લાગતી હતી અહીંયા. અત્યારે સાવ બધું મંદું પડી ગયું ધંધામાં. ઉડી ગયું બધું હવે. દોસ્તો હવે આપણે આવી ગયા છે આપણી ગાડીએ પાછા. ટ્રાફિક જોઈ શકો છો, ટ્રાફિક ફૂલ છે. અને આપણી ગાડી પડી છે. હવે આપણે અને દોસ્તો આપણી ગાડીમાં નવા ટાયર આવી ગયા છે. એલટીનો નહોતો, આ રેડી થઈ ગયો, આ કમ્પ્લીટ થઈ ગયો, આ કમ્પ્લીટ નવો નાખી દો. અહીંયા બી નવા આવી ગયા, અહીંયા બી નવા, અહીંયા બી નવા. યુસુફભાઈ છે, સમીમભાઈ છે. ગાડી સ્ટાર્ટ કરીને હાલ ને હવા મેં કીધું ભાગી ગયો. આ ભાઈ હવે જાય છે બકાલું લેવા. ગામમાં પોતે જમવાનું બનાવે છે. સમીમભાઈ ટાયર, યુસુફભાઈ ટાયરવાળા સામે છે. આ સમીમભાઈ. હા. ગાડીમાં થઈને તું કોણ? તો આ સાથે આપણો વિડીયો આજે સમાપ્ત કરીએ છીએ અહીંયા. સારો લાગ્યો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. આજે ત્યાં સાધન સાથે છે, ડીઝલ બીઝલ પૂરું કરાવી દીધું છે. ગાડી આપણી હમણાં ભરવા જવાની છે. ડ્રાઈવર આવે એટલે ભરી આવશે. બરોબર ને ભાઈ? હા. આ બધા સબસ્ક્રાઈબર ભાઈઓને કહો, કોમેન્ટ કરે, લાઈક કરે. કોમેન્ટ કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરજો. આપણી ચેનલનું નામ શું છે? મારું ભાવનગર. ભાવનગર. સાંભળી લીધું ભાઈ? આર્યનભાઈ છે અમારે. ઘરે હોય એટલે સાથે ગાડીમાં જ આવે. હૈદરાબાદ ઉપડવાનું જ છે આપણે. આ આર્યનમાં એમ કે મારે ગાડીમાં આવું છે, એને લેવાય કે ન લેવાય કોમેન્ટમાં કરજો મારા ભાઈઓ. અને બહુ શોખ છે ગાડીનો. હવે જો ભાઈ ઘરે પૂછવા આવ્યા છે. અમે ડીઝલ પૂરું કરાવી દીધું છે. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બરાબર. ભાઈ અમારા ઘરે છે ત્યારે આરામમાં છે. ઘર છે આપણું. અમારા આર્યન ઇન્સ્ટાગ્રામની મિસ્ટર આર્યન. કોણ દેખાતું? મિસ્ટર આર્યન. બરોબર ને દેખાતું? હા દેખાતું. મિસ્ટર આર્યન. લાઈક કરજો, ફોલો કરજો, કમેન્ટ કરજો. મિસ્ટર આર્યન તે. હાલો, વિડીયો કેવો લાગ્યો કેવો નહીં, લાઈક કરજો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. બરોબર. હા, એરટેલ સર્વરનું. मैं जब मदीना तैयबा में था ना, पहली मरतबा पहली दफ़ा जब गया, आपको पता है जब बंदा पहली दफ़ा जाता है तो पहले जब न गया हो ना तो पहले बंदे को तरसता है यार, तरस होती है कि हम जाएं वहां पे. और जब एक बार देख के आता है फिर दोबारा जाने के लिए तड़पता है. अभी मुझे सब कह रहे थे ना कि हम बाइस को जा रहे हैं. यकीन मानिए मैं पता नहीं क्या बात कर रहा था, मैंने सारी बात रोक के इनसे पूछा. मैंने कहा कैसे जाना है, कैसे आना है? मदीना है ना यार. कहते ना आने वालों ये तो बताओ शहर मदीना कैसा है. हजरत लाहौरी रहमतुल्लाह अलैह के सिलसिले के बुजुर्ग मुझे वहाँ मिले. पहली मरतबा जब मैं गया, सुनने वाला वाक़या मुसलमानों, मैं बात पूरी कर रहा हूँ, तवज्जो रखना. आने दे बच्चे को, आने दे, आ जाओ बेटा. पता नहीं को मेरे मुताल्लिक़ चीज़ होनी है. चलो बिस्मिल्लाह. वो मुझे मिले और मुझे फरमान लगे मुफ्ती साहब आप रोज़े पाक पे सलाम पढ़ने तो जाएंगे? अभी हम होटल में आए थे. तो मैंने कहा जी हाँ. कहते हम इकट्ठे जाएंगे. मैंने कहा जी बहुत अच्छी बात है. कहते हैं एक बात भी अर्ज़ करनी है आपको कि हमारा ख़ानदान हज़रत लाहौरी का यहाँ मदीना तैयबा का मेज़बान था. हज़रत लाहौरी जब तशरीफ़ लाए थे उन्होंने रोज़े नबवी पे हाज़री की अपनी एक आदत बताई थी कि वो आपको बतानी है, उसके बाद हम रोज़ा पे सलाम पढ़ेंगे.
میں نے کہا جی بہت اچھا بتائیے. انہوں نے کہا آپ جو روزہ پہ جائیں گے کیا کریں گے وہاں پہ؟ تو میں نے پوری ترتیب عرض کی جو ہم نے شریعت میں پڑھا ہے کہ روزہ پاک پہ جو بندہ جائے تو کسی کے گھر خالی ہاتھ نہ جائے, درود پاک کا تحفہ لے جائے, قرآن کریم پڑھ کے حضور پاک کی خدمت میں لے جائے, حضرات شیخین کے پاس لے جائے, جن دوستوں نے سلام دیے ہوں وہ پہنچائے. تو میں نے ساری اور استشفاء کرے رسالت مآب کی خدمت میں پوری بات پیش کی. انہوں نے کہا ٹھیک ہے ٹھیک ہے ٹھیک ہے, سب پہ ٹھیک کر دیں. کہا ایک چیز رہ گئی. کہا میں نے کہا کیا؟ میں نے بڑا سوچا, میرے پاس جواب نہیں تھا, سیدھی بات ہے, جتنا مجھے پتا تھا میں نے سنا دیا. مجھے کہنے لگے کہ حضرت لاہوری فرماتے تھے میرا ایک ذوق ہے. کہا وہ کیا ہے؟ کہ حضور پاک کے سامنے جب حضرت لاہوری جاتے تو وہاں عرض کرتے کہ یا رسول اللہ میں نے سلام بھی پڑھ لیا, درود بھی دے دیا, آپ کو دوستوں کے سلام پہنچانے تھے وہ بھی دے دیے, اور جن دوستوں نے استشفاء یا اپنی جو بھی پوری بات ہو گئی. اب ایک چیز رہ گئی ہے, آپ نے اپنے چچا حضرت ابو طالب کو کہا تھا کہ اگر آپ میرے کان میں میرے چچا کلمہ پڑھ لیں تو میں اکیلا آپ کے ایمان کا گواہ قیامت میں کافی ہو جاؤں گا. تو کہا یا رسول اللہ اب میں آپ کے روزے پہ حاضر ہوں اور میں کلمہ پڑھ کے اپنے ایمان کی تجدید کر کے آپ کو ایمان کا گواہ بناتا ہوں. میرے جسم کے رونگٹے کھڑے ہو جاتے, اللہ کی قسم. کہا پھر حضرت لاہوری حضور پاک کے روزے پہ کلمہ طیبہ پڑھتے اور اپنے ایمان کی تجدید کرتے. سنیں ایمان کی تجدید کر کے حضور پاک کی خدمت میں عرض کرتے یا رسول اللہ یہ جو میں سلام پڑھ رہا ہوں اور یہ جو میں کلمہ پڑھ رہا ہوں یہ آپ کو اپنے ایمان کا گواہ بنا رہا ہوں اور امانت آپ کے حوالے کر رہا ہوں. آپ کا نام صادق اور امین ہے, آپ سچے بھی ہیں, امانت کے رکھوالے اتنے ہیں کہ جن کافروں نے آپ کے گھر کا گھراؤ کیا تھا ان کے باپ داداؤں کی امانتیں اس وقت بھی آپ کے پاس تھی. یا رسول اللہ اس فقیر امتی, اس حقیر و غریب امتی کی یہ امانت بھی اپنے پاس سنبھال لیں, قیامت میں اللہ تعالی کے دربار پہ میں آپ سے لوں گا اپنے ایمان کو ثابت کرنے کے لیے. اللہ اکبر. اور پھر ایک جملہ حضرت لاہوری محبت عظمت صحابہ میں ڈوب کے فرماتے کہ ہمیں شریعت بتاتی ہے کم از کم شاہدان ہونے چاہیے, 2 مسلمان گواہ ہوں جو لین دین کے معاملے پہ گواہی دیں. تو کہا یہ نصاب بھی اس روزے میں پورا ہے. لاہوری فرماتے حضرت ابو بکر و عمر رضی اللہ عنہما آپ دونوں ہمارے اس معاہدے پہ گواہ ہو جائیں. کل قیامت میں دربار الہی میں آمد علی کے ایمان کا سوال ہوگا, میں حضور سے اپنے کلمے کے ایمان والی گواہی لے کر اگر دربار الہی میں پیش کروں گا آمد علی کو جنت جانے میں کوئی نہیں روک سکتا. کیا سعادت ہے. میں اسی لیے کہتا ہوں اللہ تعالیٰ بڑا کریم ہے, جسے چاہا در پہ بلا لیا, جسے چاہا اپنا بنا لیا. یہ بڑے کرم کے ہیں فیصلے, یہ بڑے نصیبوں کی بات ہے. اللہ ہم سب کو عطا فرمائے. تو روزہ پاک پر تو ایسی چیز ہوتی ہے.